માવઠાએ માત્ર ખેતી જ બરબાદ કરી નથી, પરંતુ આકાશી આફતથી અગરિયાઓ પર પણ આફત આવી પડી છે. મહાઘાતક માવઠાથી મીઠા ઉદ્યોગ ધોવાઈ ગયો છે. ભરૂચ જિલ્લાના રણમાં મીઠાની ખેતી પર માવઠું ફરી વળતા અગરિયાઓની મહેનત ધૂળધાણી થઈ ગઈ છે. ભરૂચ જિલ્લાના વિવિધ તાલુકામાં 5,000 હેક્ટર જમીન પર 110 કરતાં વધુ અગર આવેલા છે, જેમાં વાર્ષિક 28 લાખ ટન મીઠાનું ઉત્પાદન થાય છે. પરંતુ ઓક્ટોબર 2024 અને હાલમાં મે મહિનામાં પડેલા માવઠાએ કુલ ઉત્પાદનના 70% મીઠાને ધોઈ નાખ્યું. કુલ ઉત્પાદનના 30% સ્થાનિક 3 ફૂડ પ્રોસેસિંગ યુનિટમાં ઉપયોગ થાય છે, જ્યારે 70% ક્લોરીન અને કોસ્ટિકના ઉત્પાદન કરતાં 11 ઉદ્યોગમાં વપરાય છે. પરંતુ માત્ર 30% ઉત્પાદનના કારણે ક્લોરીન અને કોસ્ટિક ઉત્પાદનને પણ મોટી અસર પડી રહી છે. રો મટીરિયલ્સના અભાવે કેમિકલ ઉત્પાદનના ભાવ પણ વધી શકે છે. કમોસમી વરસાદથી મીઠા ઉદ્યોગને કરોડોનું નુકસાન વેઠવાનો વારો આવ્યો. 20 લાખ ટન કરતાં વધુ મીઠાનો પાક નાશ પામ્યો છે. QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ. મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ.